હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે ગરમીમાં ક્યારેક શાક રોટલી એવું બનાવવાનું મન ના થાય અને હલકું ફુલકું બનાવવાની ઈચ્છા હોય તો એવું આપણે ઝટપટ બની જતો નાસ્તાની રેસીપી જોઈશું. તો આ મેં થોડી વર્મિસેલી સેવ લીધી છે અને એ રીતે ક્રશ કરી લીધી છે અને આ બાફેલા બટેકા લીધા છે. બટેકા તમે પહેલા જ બપોરની રસોઈ સાથે બાફીને તૈયાર કરી શકો છો, તો સાંજે એકદમ જલ્દીથી આ નાસ્તો બની જાય છે ફ્રેન્ડ્સ. અને હવે બાળકોના વેકેશન પણ ખુલી ગયા છે, તો તમે બાળકોના સ્કૂલ ટિફિન માટે પણ આ રેસીપીને બનાવી શકો છો. તો આ બટેકાને આપણે મેશ કરી લીધા છે. હવે એમાં મસાલા કરી લેશું. તો ટેસ્ટ પ્રમાણે મેં નમક એડ કર્યું છે, થોડો એવો હળદર પાવડર એડ કર્યો છે. મસાલા તમે તમારી ચોઈસના આમાં એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. મેં આ થોડા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને આ થોડું અદરક મરચીની પેસ્ટ એડ કરી છે અને લીલા ધાણા એડ કરીશું અમે બારીક ચોપ કરેલા, અને આ એક લીંબુનો રસ મેં એડ કર્યો છે. અને મેં આમાં નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે શાકભાજી પણ એડ કર્યા છે. આ રીતે ફૂલકોબી લઈ લીધું છે ગ્રેટ કરીને, ગાજર લીધું છે અને કોબી લીધું છે. તમે તમારી ચોઈસના શાકભાજી એડ કરી શકો છો, અને નહીં તો તમે આને ખાલી બટેકા સાથે પણ બનાવી શકો છો ફ્રેન્ડ્સ. હવે આ ચોખાનો લોટ એડ કર્યો છે મેં 2 મોટી ચમચી જેટલો, અને આ ઘઉંનો દરદરો લોટ એટલે કે ભાખરી આપણે જેનાથી બનાવીએ છીએ એ લોટ અડધી વાટકી જેટલો એડ કર્યો છે. આની જગ્યાએ તમે રવો કે સૂજી પણ એડ કરી શકો છો. અને હવે આપણે જે આ સેવને ક્રશ કરીને રાખી હતી એને પણ એડ કરી દેશું. સેવથી આ નાસ્તામાં એકદમ ક્રંચ આવે છે ફ્રેન્ડ્સ. સેવ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો અને એની જગ્યાએ તમે પોહા પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આને આપણે મનપસંદ શેપમાં બનાવી લેશું. મેં આ રીતે સિલિન્ડર શેપ જેવા લાંબા રીતે બનાવ્યા છે. તમે આને ટીકી શેપમાં કે બોલ્સમાં કોઈ પણ રીતે બનાવી શકો છો. તો બધો નાસ્તો આપણે બનાવી લીધો છે. હવે આ રીતે બનાવીને તમે આને ફ્રીઝરમાં સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો જ્યારે પણ તમારે બનાવવો હોય, સર્વ કરવો હોય ત્યારે આને ફ્રાય કરી શકાય છે. હું અત્યારે થોડો નાસ્તો ફ્રાય કરીને બતાવીશ. તો પેનમાં આ રીતે થોડું એવું તેલ એડ કરી દીધું છે. આપણે એને સેલો ફ્રાય કરીશું. તો આ રીતે અલટ પલટ કરીને આપણે એને ફ્રાય કરી લેશું. ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સારી રીતે તળી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો અને બેલ આઇકન સાથે પ્રેસ કરી દો, જેથી કરીને મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો આ રીતે બધી સાઈડથી એક સમાન કલર આવી જાય એટલે આપણે એને કાઢી લેશું અને સેમ આ જ રીતે આપણે બધો નાસ્તો બનાવી શકીએ છીએ. આને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.